પુસ્તકનું નામ ગાયત્રીના ઝગમગતા હીરા. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 2. ભુવઃ કર્મયોગનો સંદેશ. ભુવર્નાશો લોકે સકલ વિપદા વૈ નિગદિતઃ કૃતમ કાર્ય કર્તવ્યમ ઇતિ મનુષ્યા ચાસ્યકરણમ ફલસા મર્ત્યો યે વિદધતિ ન વૈ કર્મ નિરતાઃ લભન્તે નિત્યમ તે જગતિ હિ પ્રસાદમ સુમન સામ. અર્થ: સંસારના સમસ્ત દુઃખોનો નાશ જ ભુવ તરીકે ઓળખાય છે. કર્તવ્ય ભાવનાથી કરાયેલું કાર્ય જ કર્મ છે. પરિણામના સુખની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરનારા મનુષ્યો સદા પ્રસન્ન રહે છે. ગાયત્રીનો ભુવ શબ્દ આપણને કર્મયોગનો સંદેશ આપે છે, કારણ કે એના જ આધારે સમસ્ત પ્રકારના દુઃખોથી છુટકારો મેળવી શકાય છે. માનવી વિવિધ પ્રકારની આશાઓ, તૃષ્ણાઓ, લાલસાઓ અને કામનાઓ કર્યા કરતો હોય છે. તે એટલી અનિયંત્રિત અને અવાસ્તવિક હોય છે કે એ પૂરી કરવી લગભગ અશક્ય હોય છે. જો એક ઈચ્છા પૂરી થઈ જાય તો તરત જ એ વિસ્તૃત અને મોટી બની જાય છે. 100 રૂપિયાની અપેક્ષા રાખતો માણસ 1000ની, પછી લાખની અને ત્યાર પછી કરોડની અપેક્ષા રાખતો થઈ જાય છે. આમ માણસ હંમેશા અભાવગ્રસ્ત અને દિનહીન બની રહેતો હોય છે. તૃપ્તિનો આનંદ એનાથી દૂર જ ભાગતો રહે છે. વસ્તુઓ અને પરિસ્થિતિઓમાં સુખ શોધવું એ એક પ્રકારની મૃગતૃષ્ણા છે. શરદ ઋતુમાં જ્યારે જમીનના ક્ષાર ફૂટીને ઉપર આવી જાય છે ત્યારે તરસ્યું મૃગ દૂરથી જ એને પાણી સમજી બેસે છે, પરંતુ નજીક જતા એને એનો ભ્રમનો ખ્યાલ આવે છે અને ઈચ્છિત જળ ન મળવાથી એ દુઃખી અને નિરાશ થાય છે. પછી એને બીજી જગ્યાએ આવું જ જળ દેખાય છે, ત્યાં પણ એ દોડી જાય છે અને નિરાશ થાય છે. આવા રજળપાટમાં પડેલું એ મૃગ ભારે દુઃખ સહન કરે છે. આ જ દશા તૃષ્ણાગ્રસ્ત ફળલોલો મનુષ્યની હોય છે. એમને ભગવાન ઘણું બધું આપતો હોવા છતાં એ તરફ એમની દ્રષ્ટિ ન જવાથી એ પ્રભુ પ્રસાદને પ્રાપ્ત કર્યાના સૌભાગ્યથી પ્રસન્ન થઈ શકતા નથી. આગળ વધવું, ઉન્નતિ કરવી, અધિક ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવી, ઉપર ઉઠવું, વિકાસ પામવું એ જીવનનો સ્વાભાવિક ધર્મ છે. આ ધર્મ કર્તવ્યનું પાલન કર્યા વગર કોઈ પ્રાણી શાંતિથી નથી બેસતું. જો એ દિશામાં પ્રયત્ન કરવામાં ન આવે તો એનો આત્મા એને ડંખ્યા કરે છે અને એ મંદ આત્મહત્યાનું કષ્ટ સદા માટે ભોગવ્યા કરે છે. માટે લોભ અને તૃષ્ણાથી પ્રેરાઈને નહીં, પણ સ્વધર્મનું પાલન કરવા માટે અને પોતાની શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આત્મિક ઉન્નતિ માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. કર્તવ્ય પાલન માટે તત્પર અને સાવધાન રહીને તન, મન, ધનથી સતત કાર્યરત રહેવું એ કર્મયોગીની ક્રિયા પ્રણાલી છે અને એ જ એના આનંદનું કેન્દ્ર હોય છે. એ પોતાના સત્પ્રયત્નોથી હરઘડી આત્મસન્માન અને આત્મસંતોષનો રસાસ્વાદ માણતો હોય છે. નાના નાના હાનિ લાભ કર્મયોગીને દુઃખી નથી કરી શકતા. એ હર્ષ, શોક, હાનિ, લાભ, સફળતા, નિષ્ફળતામાં માનસિક સમતુલા ગુમાવતો નથી, ઉદ્વિગ્ન થતો નથી, કારણ કે એનું કેન્દ્રબિંદુ તો કર્મ જ હોય છે. જો પોતાનું કર્તવ્ય પાલન થઈ રહ્યું હોય તો નિષ્ફળતામાં દુઃખી કે સફળતામાં હર્ષ ઉન્મત્ત બનવાનું કોઈ કારણ નથી. ફળ આપનારી શક્તિ બીજી છે, મારે તો કર્તવ્ય પાલન જ કરવાનું છે એ ભાવના સ્થિત પ્રજ્ઞની હોય છે, અનાસક્ત યોગીની હોય છે. જે આ દ્રષ્ટિકોણથી વિચારે છે એ હંમેશા આનંદમાં જ રહે છે. દુઃખ કે આપત્તિમાં પણ એને ખિન્ન થવાનું કોઈ કારણ દેખાતું નથી. ગાયત્રીનો ભુવ શબ્દ આપણને કર્મયોગી બનાવે છે. આ આદેશને શિરોધાર્ય કરનારા કર્મબંધનમાં ફસાતો નથી, માટે તે હંમેશા બંધન મુક્ત હોય છે. સ્વઃ સ્થિરતા અને સ્વસ્થતાનો સંદેશ. સ્વરેસા વૈ શબ્દો નિગદતિ મનઃ સ્થૈર્ય કરણમ તથા સૌખ્યમ સ્વાસ્થ્યમ હૃદય દિશતિ ચિત્તસ્ય ચલતઃ નિમ્નગ્નત્યમ સત્યવ્રત સરસિચા ચક્ષુત ઉત ત્રિધા શાંતિર્હે બી ભુર્વી ચ લભતે સંયમરતઃ. અર્થ: સ્વશબ્દ મનની સ્થિરતાનો નિર્દેશ કરે છે, ચંચળ મનને સ્થિર અને સ્વસ્થ રાખવાનો ઉપદેશ આપે છે, સત્યમાં મગ્ન રહેવાનું કહે છે. આ ઉપાયથી સંયમી પુરુષ ત્રણેય પ્રકારની શાંતિ પ્રાપ્ત કરે છે. જીવનમાં અનેક પ્રકારની ઘટનાઓ બન્યા કરતી હોય છે. આજે લાભ છે તો કાલે નુકસાન, આજે સાજા છીએ તો કાલે બીમાર થઈએ, આજે સફળતા છે તો કાલે નિષ્ફળતા. દિવસ રાતના ચક્રની જેમ સુખ દુઃખ, સંપત્તિ વિપત્તિ, ઉન્નતિ અવનતિનું ચક્ર પણ નિરંતર ચાલ્યા કરે છે.
હંમેશા એક જ પરિસ્થિતિ રહેતી નથી. જે બન્યું છે એ બગડશે, જે બગડ્યું છે એ બનશે, જે જન્મ્યું છે એ મરશે. આ જ જીવનની ઘટમાળા છે. જો શ્વાસ બંધ થઈ જાય તો જીવન પણ સમાપ્ત થઈ જાય. સદા એક જ પરિસ્થિતિમાં રહે, પરિવર્તન બંધ થઈ જાય તો સંસારનો ખેલ જ ખતમ થઈ જાય. એકની હાનિમાં બીજાનો લાભ છે અને એકના લાભમાં બીજાની હાનિ છે. એક શરીરનું મૃત્યુ જ બીજા શરીરનો જન્મ છે. આવા કડવા મીઠા હાનિલાભ ઈશ્વરે મનુષ્યને બંનેનું મહત્વ સમજાવવા માટે સર્જ્યા છે. ગાયત્રીના શબ્દમાં માનવને મનને સ્થિર રાખવાનો બોધ આપવામાં આવ્યો છે. અંદરની સ્થિતિ અને દ્રઢ રહો. ઘટનાઓ અને પરિસ્થિતિઓને પાણીના તરંગો સમજી એમાં ક્રીડાકિલ્લોલનો આનંદ માણો. અનુકૂળ અને પ્રતિકૂળ બંને સ્થિતિઓનો રસાસ્વાદ કરો, પરંતુ એના કારણે મનને ઉદ્વિગ્ન, અસ્થિર કે અસંતુલિત ન થવા દો. જેમ આપણે શિયાળા ઉનાળા જેવી પરસ્પર વિરોધી ઋતુઓને પ્રસન્નતાપૂર્વક સહન કરીએ છીએ, એમના દુષ્પ્રભાવથી બચવા માટે વસ્ત્રો, પંખા, તાપણું, શરબત, ચા વગેરે જેવી પ્રતિરોધાત્મક વ્યવસ્થા કરીએ છીએ, એ જ રીતે સુખ દુઃખના સમયે પણ તીવ્રતા ઘટાડવા માટે વિવેકપૂર્વક કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. કમળ સદાય પાણીમાં રહે છે, પણ એના પાંદડા હંમેશા પાણીની ઉપર જ રહે છે, ડૂબતા નથી. એ જ રીતે આપણે સાક્ષી, દ્રષ્ટા, નિર્લિપ્ત અને અનાસક્ત કર્મયોગીની વિચારધારા અપનાવીને દરેક પરિસ્થિતિના ચડાવ ઉતારને જોવાનું છે અને એના કડવા મીઠા રસોનું હસતા હસતા આસ્વાદન કરવાનું છે. ગાયત્રીનો શબ્દ દર્શાવે છે કે આપણે આ હર્ષ શોકની બાળ ક્રીડાઓમાં ન અટવાતા આત્મપરાયણ બનવું જોઈએ. સ્વને ઓળખવો જોઈએ. અંદરનું મૂળ કેન્દ્ર અને ઉદ્ગમ સ્ત્રોત આત્મા હોવાથી આપણે ઈચ્છાશક્તિ, કલ્પનાશક્તિ અને ક્રિયાશક્તિનો ઉપયોગ આત્મચિંતન, આત્મવિશ્વાસ, આત્મગૌરવ, આત્મનિષ્ઠા, આત્મસાધના, આત્મઉન્નતિ અને આત્મનિર્માણમાં કરવો જોઈએ. આત્મસ્થિત મનુષ્યનું અંતઃકરણ સ્વસ્થ હોવાથી એ સદા પ્રસન્ન રહે છે. એના ચહેરા પર પ્રસન્નતા છવાયેલી રહે છે. ચહેરો હંમેશા સ્મિત કરતો, હસતો દેખાય છે. એની વાણીમાંથી મધ ટપકે છે અને એના બોલવાથી ફૂલ ઝરે છે. સ્નેહ, આત્મીયતા, નમ્રતા, સૌજન્ય અને હિતેષ્ણાનું સંમિશ્રણ થતું રહેવાથી એની વાણી સરળ અને હૃદયગ્રાહી બની જાય છે. સ્વસ્થ આત્મામાં રહેલી શક્તિ બાળકો જેવી સરળ, નિષ્કપટ, દયા, સહાનુભૂતિ અને આત્મીયતાથી સભર હોય છે. એ કોઈના પર બળાપો કાઢતો નથી, કોઈનું અહિત ઈચ્છતો નથી. એને ઈશ્વર પર શ્રદ્ધા હોવાથી તે ભવિષ્ય અંગે આશાવાદી અને નિર્ભય હોય છે. પરિણામે ખિન્નતા એની પાસે ફરકી શકતી નથી અને તેના આનંદ અને ઉલ્લાસને છીનવી શકતી નથી. આવી આનંદી સ્થિતિ એની મુખાકૃતિ અને વાણીમાંથી હરઘડી છલકતી હોય છે. ગાયત્રીનો શબ્દ આપણને આવી જ સ્વસ્થતા તરફ લઈ જાય છે. તત, મૃત્યુનો ભય છોડી દો. તતો વૈ નિષ્પત્તિ સ ભુવિ મતિમાન પંડિતવરઃ વિજાનઃ ગુહ્ય જીવન મરણો યો યસ્તુ નિખિલમ અનંતે સંસારે વિચરતિ ભયાશક્તિ રહિતઃ તથા નિર્માણમ વૈ નિજગતિ વિધિના પ્રકૃતે. ગાયત્રીના ઉપરોક્ત શ્લોકમાં તત્ની વિવેચના કરતા દર્શાવ્યું છે કે આ સંસારમાં જીવન અને મરણના રહસ્યને જાણનારા જ બુદ્ધિમાન હોય છે. તે ભય અને આસક્તિ રહિત બનીને જીવે છે અને એ આધારે જ પોતાના કાર્યો કરે છે. લોકોને જોતા લાગે છે કે તેઓ જીવનને વધુ પ્રેમ કરતા હોય છે અને મૃત્યુથી ડરતા હોય છે. ફાંસી ઘરની ઓરડીમાં રહેતા કેદીઓ અને અસાધ્ય રોગોથી હતાશ થયેલા રોગીઓને અનેકવાર મળવાનું થયું છે. એમના અંતઃકરણની દશા અને વેદના સમજવાથી એ લોકો મૃત્યુથી કેટલા ડરે છે એ હું સમજી શકું છું. ક્યારેક જોખમની સંભાવના હોય કે સિંહ, વાઘ, સાપ, ચોર, ડાકુ, ભૂત, અંધકાર વગેરેનો ભય આવીને ઊભો રહે ત્યારે માણસ થરથર કાંપવા લાગે છે. હોશકોશ ઉડી જાય છે અને મૃત્યુ પ્રત્યક્ષ ન હોય તો પણ મૃત્યુની કલ્પનાનો ભય વાસ્તવિક મૃત્યુના કષ્ટ કરતાં કોઈ પણ રીતે ઓછો નથી હોતો. દરેકના જીવનમાં વિનાશાત્મક પરિસ્થિતિઓ આવે છે કારણ કે તે આવશ્યક, સ્વાભાવિક, સૃષ્ટિના કર્મ માટે અનુકૂળ તેમજ અનિવાર્ય છે. પરંતુ લોકો એનાથી ખૂબ ગભરાય છે. વિપત્તિ આવતા તો ગભરાય છે, પણ અનેકવાર વિપત્તિની આશંકા, સંભાવના તથા કલ્પના માત્રથી જ જો ભયભીત થતા રહીએ તો આ રીતે જીવનનો મોટો ભાગ ગભરાટ અને દુઃખમાં વ્યતીત થશે. વિનાશ જીવનનું અનિવાર્ય અંગ છે, છતાં લોકોને આટલા ડરતા જોઈને આશ્ચર્ય થાય છે.
આપણે જોઈ શકીએ છીએ કે ધનવાન, નિર્ધન, સંપન્ન અને વિપન્ન દરેક જીવન અસંતોષ, અતૃપ્તિ, ખિન્નતા, ચિંતા, નિરાશા વગેરેથી ભરેલું હોય છે. સંપૂર્ણ રીતે સુખી મનુષ્યને શોધી કાઢવું અશક્ય નહીં તો દુષ્કર તો છે જ, પરંતુ મૃત્યુથી ડરવાનું કોઈ કારણ નથી. જેમ નવું વસ્ત્ર પહેરવામાં, નવી જગ્યાએ જવામાં સ્વાભાવિક પ્રસન્નતા થતી હોય છે, એવી જ પ્રસન્નતા મૃત્યુના સંબંધમાં થવી જોઈએ. આત્મા એક યાત્રી છે. એને વિવિધ સ્થાનો, વ્યક્તિઓ તથા પરિસ્થિતિઓ સાથે સંબંધ સ્થાપિત કરવામાં સહેલગાહે નીકળેલા સહેલાણીઓ જેવી પ્રસન્નતા થવી જોઈએ. મૃત્યુને દળવાનું કારણ આપણું અજ્ઞાન છે. પરમાત્માના આ સુંદર બગીચામાં એક એકથી ચડે એવી મનોહર વસ્તુઓ છે. એ યાત્રીઓના મનોરંજનની સુવ્યવસ્થા છે. પરંતુ યાત્રી જો આ જોવાલાયક વસ્તુને પોતાની માની બેસે કે એમના પર પોતાનું સ્વામિત્વ પ્રગટ કરવા જાય તથા તેમને છોડવા તૈયાર ના થાય તો એ પોતાની મૂર્ખાઈને કારણે જ દુઃખી થશે. આ સંસારનો દરેક પદાર્થ, દરેક પરમાણુ ત્વરિત ગતિએ બદલાઈ રહ્યો છે. આ ગતિશીલતાનું નામ જ જીવન છે. જો વસ્તુઓના ઉત્પાદન, વિકાસ અને વિનાશનો ક્રમ તૂટી જાય તો આ સંસાર એક નિર્જીવ જળ પદાર્થ બની જાય. જો એણે ચાલવું હોય તો ઉત્પાદન, પરિવર્તન અને નાશના ક્રમને અનિવાર્યપણે જાળવી રાખવો પડે. શરીર આપણું હોય કે અન્યનું, જાણીતાનું હોય કે અજાણ્યાનું, પ્રિયજનનું હોય કે શત્રુનું, એ નિશ્ચિતપણે પરિવર્તન અને મૃત્યુને પામશે. જીવન મૃત્યુના આ અટલ નિયમના અજ્ઞાનને કારણે જ મૃત્યુ જેવી અત્યંત સાધારણ ઘટના માટે આપણે રડીએ છીએ, છાતી કૂટીએ છીએ અને ભયભીત થઈ દુઃખી થઈએ છીએ. ગાયત્રીનું આરંભિક પદ આપણને શીખવે છે કે મૃત્યુથી ભયભીત ન થાઓ, એનાથી ડરવાનું કોઈ કારણ નથી. ભયનું કારણ છે આપણો ખામીભર્યો દ્રષ્ટિકોણ અને કાર્યક્રમ. જો આપણે પ્રત્યેક ક્ષણે જાગૃત રહીને કર્તવ્ય પાલન કરતા રહીએ તો આપણું કે અન્યનું મૃત્યુ આપણા માટે દુઃખદાયક નહીં રહે.